કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. હા, મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નાખતી નહીં હો. લાવ લાવ કહું છું, મને દે ને. કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે મારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો હતો. હું સુતો પારણે પૂજનાનો રડું છેક તો રાખતો કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાદેવવાળી દયાળી જમાતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતો કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાદેવવાળી દયાળી જમાતું. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, દીકરા એમાં શું પૂછાઈ ગયું? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ 2 કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડધડ કે જગદીશ. સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલી જા. ભગવત ગોમતીને સાગર બન્યા. રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગું. તારાથી કરે દૂરની ભક્તિ ન માગું. હે તારે કોણ ને ખેલવા મુક્તિ ન માગું. તારાથી કરે દૂરની ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે. પીડા પામ કોને તજે સાગતો તે. મને સુખ માટે કટું કોણ ખાતું. મહાહેતવાળી દયાળી જમાતું. સુખામાં સુવાડે બિને પોડી પોતે. પીડા પામ કુંડે તજે સાધતો તે. મને સુખ માટે કટું કોણ ખાતું. મહાહેતવાળી દયાળી જમાતું. મહાહેતવાળી દયાળી જમાતું. મહાહેતવાળી દયાળી જમાતું. મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું.
આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન